चलो मित्रों गुड मॉर्निंग बधाने गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા આપણે ચાલુ છે ભણવાની। હવે એની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાય 5.3 એમાં દાખલા નંબર 3 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે। દાખલા નંબર 4 થી મેં તમને કહ્યું હતું કે કદાચ તમને આવડશે, પ્રેક્ટિસ કરજો। મોટાભાગના વિદ્યાર્થી મિત્રોએ પ્રેક્ટિસ કરી છે, કારણ કે મારી ઉપર વોટ્સઅપ પર આવેલું હતું ને એમને લગભગ આખું સ્વાધ્યાય એમને આવડી ગયું છે। છતાં આપણે ફરી પાછું આખું સ્વાધ્યાય જે બાકી છે ત્યાંથી આપણે રિપીટ કરીએ। દાખલા નંબર 4 -x² + x -2 = 0 ઉકેલો। આપણે અગાઉના 3 દાખલા જોયા એ મુજબ x² ના સહગુણકને a કહેવાય તો a = -1, x ના સહગુણકને b કહેવાય તો b = 1 અને અચળ સંખ્યાને c કહેવાય તો c = -2। તો પહેલા આપણે a b અને c મેળવી લેવાના। આ x નો સહગુણક a કહેવાય, x નો સહગુણક કંઈ નથી માટે એને b કહેવાય, અચળ સંખ્યાને c કહેવાય। આ abc મળી ગયા પછી d માટેનું આપણું સૂત્ર છે d = b² - 4ac। તો b એટલે 1, 1 નો સ્ક્વેર -4, a એટલે -1 અને c એટલે -2। 1 નો સ્ક્વેર 1 થાય, આ બધાનો નિશાની ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ અને 4 × 4 = 8। તો 1 - 8 એટલે -7 આપણને d મળશે। તો d = -7 આપણને મળી ગયા। હવે આલ્ફા બીટા એટલે x, અહીંયા જે આપ્યો તે અહીંયા લખાય, x ની વેલ્યુ આવશે, પણ આપણે સૂત્રમાં આલ્ફા બીટા લખીએ છીએ માટે આપણે આલ્ફા બીટા અહીં કરી દઈએ। -b ± √d/2a। માઇનસ b ની વેલ્યુ આપણી પાસે 1 છે, તો -1 ± d ની વેલ્યુ આપણને -7 મળી છે, તો -7 વર્ગમૂળમાં છેદમાં 2 લખીને a ની વેલ્યુ આપણી પાસે -1 છે। તો -1 ± આને મેં તમને સમજાવ્યું હતું એ મુજબ આને વર્ગમૂળમાં 7 લખી વર્ગમૂળમાં માઇનસ છે એને આપણે i કરી દેવાનું। તો -1 ± વર્ગમૂળમાં 7 i/-2। મિત્રો આ દાખલાનો આપણો જવાબ આવી ગયો। દાખલો ફરી એકવાર રિપીટ કરીએ। x1 નો સહગુણક a -1, x નો સહગુણક b1, c = -2, d = b² - 4ac આપણી ફોર્મ્યુલા છે, આપણું સૂત્ર છે। તો b નો વર્ગ એટલે 1 નો સ્ક્વેર -4, a એટલે -1, c એટલે -2। તો આ 1 આવશે, આનો ગુણાકાર 4 × 8, માઇનસ 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 3 વખત માઇનસ છે એટલે માઇનસ થાય, તો -7 આપણને મળી ગયા। આલ્ફા બીટા = -b ± √d/2a। તો -1 ± વર્ગમૂળમાં -7/2 અને a ની વેલ્યુ આવશે -1। હવે -1 એમને મૂકવાના, આના માટે વર્ગમૂળમાં 7 લખી વર્ગમૂળમાં માઇનસ એનું આપણે i કરવાનું, નીચે -2। આપણો દાખલા નંબર 4 નો ફાઇનલ જવાબ આપણને મળી ગયો। દાખલા નંબર 5 જોઈએ આપણે। x² + 3x + 5 = 0 ને ઉકેલો। આ દાખલા પ્રમાણે x² નો સહગુણક a = 1, x નો સહગુણક b = 3, અચળ સંખ્યા c = 5। આમ પહેલા આપણે a b અને c અહીંયાથી આપણે મેળવી લેવાના। પછી d = b² - 4ac આપણી પાસે સૂત્ર છે। તો b નો સ્ક્વેર 3 છે, તો 3 નો સ્ક્વેર -4, a એટલે 1 અને c એટલે 5। તો 3 નો વર્ગ 9 - 20 -11 આપણને મળે છે। તો d ની વેલ્યુ આપણને -11 મળી ગઈ। ત્યારબાદ આલ્ફા બીટા આપણું જે સૂત્ર છે તે -b ± √d/2a। તો -b એટલે -3 ± વર્ગમૂળમાં d, d એટલે મિત્રો આપણી પાસે -11 આવ્યા છે, 2 અને a એટલે આપણી પાસે 1 છે। તો -3 ± મિત્રો આને વર્ગમૂળમાં 11 કરી વર્ગમૂળમાં માઇનસ છે ને આપણે i કરી દેવાનું, નીચે 2। આનો આપણો જવાબ આવી ગયો। દાખલો ફરી એકવાર રિપીટ કરીએ। આપણી પાસે રકમ છે x² + 3x + 5 = 0। આમાં
x2 નો સહગુણક a ઇક્વલ ટુ 1, x નો સહગુણક b ઇક્વલ ટુ 3, અચળ સંખ્યા c ઇક્વલ ટુ 5. d નું સૂત્ર છે d ઇક્વલ ટુ b² માઇનસ 4ac. તો b નો સ્ક્વેર તો 3 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે 1 અને c એટલે 5. તો 3 નો સ્ક્વેર 9 માઇનસ 20 માઇનસ 11 આપણને d મળે છે. હવે આલ્ફા બીટા માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. તો માઇનસ b એટલે માઇનસ 3 પ્લસ ઓર માઇનસ માઇનસ 11, 2 અને a ની વેલ્યુ આપણી પાસે 1 છે, માટે માઇનસ 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં માઇનસ ને i કહેવાય અપોન 2. આપણો આનો જવાબ આવી ગયો. ચલો બરાબર બધાને સમજ પડી ગઈ ને? ચોથા અને પાંચમા દાખલાની અંદર એક જ પ્રકારની મેથડ છે આપણી આમાં. હવે દાખલા નંબર આપણે છઠ્ઠો લઈએ. જો જરા દાખલા નંબર છઠ્ઠો, આખું સ્વાધ્યાય એક જ પ્રકારની મેથડ ઉપર છે. x² માઇનસ x પ્લસ 2 ઇક્વલ ટુ 0 ને ઉકેલો. હમણાં આપણે દાખલો ચોથો ને પાંચમો જોયો એ પ્રમાણે x2 નો સહગુણક a ઇક્વલ ટુ 1, x નો સહગુણક b ઇક્વલ ટુ માઇનસ 1 અને અચળ સંખ્યા c ઇક્વલ ટુ 2. આમ પહેલા આપણે a, b અને c મેળવી લેવાના. હવે આપણું સૂત્ર d નું, d બરાબર b² માઇનસ 4ac આપણું સૂત્ર છે. તો b નો સ્ક્વેર એટલે માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે 1 અને c એટલે 2. માઇનસ 1 નો વર્ગ 1 થાય, 1 માઇનસ 4 દુના 8 એટલે માઇનસ 7. તો આપણને d ની વેલ્યુ માઇનસ 7 મળે છે. હવે આલ્ફા બીટા માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. તો માઇનસ b એટલે મિત્રો માઇનસ અને b ની વેલ્યુ માઇનસ 1. આ સૂત્રના માઇનસ અને b ની વેલ્યુ આપણે આ માઇનસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b આપણા માઇનસ 7 આવ્યા છે, છેદમાં 2 લખીને a એટલે આપણો 1 છે. આમ આપણે b, d અને a ની વેલ્યુ આમાં મૂકી દેવાની. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 7 લખી આ માઇનસ ને બદલે આપણે બહાર i મૂકવાનું, નીચે 2. આપણો આનો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર. a ઇક્વલ ટુ x2 નો સહગુણક 1, b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1, c ઇક્વલ ટુ 2, d ઇક્વલ ટુ b² માઇનસ 4ac આપણું સૂત્ર છે. તો b નો સ્ક્વેર એટલે માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે 1 અને c એટલે 2. માઇનસ 1 નો વર્ગ 1, 4 દુના 8 માઇનસ 8 એટલે આપણને માઇનસ 7 મળશે. આલ્ફા બીટા ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d અપોન 2a. તો માઇનસ b એટલે માઇનસ માઇનસ 1 પ્લસ ઓર માઇનસ d ની વેલ્યુ માઇનસ 7 અપોન 2 અને a ની વેલ્યુ 1. તો માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં માઇનસ મિત્રો i કહેવાય અપોન 2. દાખલા નંબર 6 નો આપણને ફાઇનલ જવાબ મળી ગયો. ચલો એકદમ ક્લિયર. દાખલા નંબર 7 જોઈએ. વર્ગમૂળમાં 2 x² પ્લસ x પ્લસ રૂટ ઓફ 2 ઇક્વલ ટુ 0. હમણાં આપણે દાખલા જે 2-3 કર્યા એ મુજબ જ વર્ગમૂળ આવે તો બી આપણે ગભરાવાનું નહીં. વર્ગમૂળનું પણ સાદુરૂપ તમારે આગળ કેમ આપવું, તમામ પ્રકારની હું તમને ચર્ચા કરીશ અંદર. તો x² નો સહગુણક રૂટ 2 ને a કહેવાય. તો a ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2, x નો સહગુણક b કહેવાય તો b ઇક્વલ ટુ 1 અને c ઇક્વલ ટુ આપણને વર્ગમૂળમાં 2 મળી ગયા. તો a ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2, b ઇક્વલ ટુ 1 અને c ઇક્વલ ટુ રૂટ 2. ત્યાર પછી આગળ d ઇક્વલ ટુ b² માઇનસ 4ac. તો b નો સ્ક્વેર તો 1 નો સ્ક્વેર માઇનસ 4, a ની વેલ્યુ વર્ગમૂળમાં 2 અને c ની વેલ્યુ પણ વર્ગમૂળમાં 2. આપણી પાસે જે a, b અને c ની વેલ્યુ છે બધી વેલ્યુ આપણે અંદર ગોઠવી દેવાની. હવે 1 નો વર્ગ 1 આવશે, 1 માઇનસ વર્ગમૂળ 2 એટલે 2 થાય, 2 ગુણ્યા 4 એટલે 8. તો 1 માઇનસ 8 જેને કહેવાય માઇનસ 7. તો આપણને આ દાખલામાં d ઇક્વલ ટુ માઇનસ 7 મળી ગયા. હવે આપણા સૂત્ર પ્રમાણે આલ્ફા બીટા ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ રૂટ d અપોન 2a. માઇનસ b, b એટલે 1, તો માઇનસ 1 પ્લસ ઓર માઇનસ રૂટ d, b એટલે માઇનસ 7 અપોન 2 અને a એટલે આપણને વર્ગમૂળ 2 આપેલા છે તો 2 રૂટ 2. તો માઇનસ 1
પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 7 અને અંદર માઇનસ છે ને આપણે i કહેવાય અપોન 2√2 આપણને આનો જવાબ મળી ગયો. ફરી એકવાર આપણી પાસે a એટલે √2 છે x2 નો સહગુણક, b એટલે આપણી પાસે 1 છે અને c એટલે √2 છે. પહેલા આપણે d મેળવી લેવાનો, તો d = b² - 4ac, તો b નો સ્ક્વેર તો 1 નો સ્ક્વેર - 4, a ની વેલ્યુ √2 અને c ની વેલ્યુ પણ √2. આનો ગુણાકાર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે મિત્રો 2 થાય, તો 2 ગુણ્યા 4 એટલે 8 અને 1 નો વર્ગ 1 થાય, 1 માંથી 8 જાય તો -7. આ થઈ ગઈ d ની વેલ્યુ. હવે આલ્ફા બીટા -b ± √d / 2a -b, b એટલે 1 ± વર્ગમૂળમાં -7 upon 2 અને a ની વેલ્યુ √2, તો આપણને મળશે -1 ± વર્ગમૂળ 7i upon 2√2 આપણો દાખલા નંબર 7 નો જવાબ. તો દાખલા નંબર 7 સુધી બરાબર ક્લિયર. દાખલા નંબર આપણે 8મો જોઈએ. જો એ જ પ્રમાણે આપણે દાખલા નંબર 8 જોઈએ. વર્ગમૂળ 3x² -√2x + 3√3 = 0 એને ઉકેલો. આપણા નિયમ પ્રમાણે x² નો સહગુણક a કહેવાય, તો a = વર્ગમૂળમાં 3, b = -√2 અને c = 3√3. તો આપણને a, b અને c અહીંયા આપણને મળી ગયા. હવે d આપણું સૂત્ર છે b² - 4ac, તો b નો સ્ક્વેર તો -√2 નો સ્ક્વેર -4, a ની વેલ્યુ વર્ગમૂળમાં 3 અને c ની વેલ્યુ 3√3. હવે મિત્રો વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગ અને વર્ગમૂળ 2 ઉડી જાય એટલે ખાલી 2 જ આવે. અથવા બીજી રીતે જુઓ તો 2 નો વર્ગ 4 અને 4 નો વર્ગમૂળ 2, તમને જે અનુકૂળ આવે તે કરાય. ટૂંકમાં સાદી ભાષામાં યાદ રાખવાનું, આપણે જ્યાં વર્ગ અને વર્ગમૂળ આવે તે બંને ઉડી જાય અને અંદર જે સંખ્યા હોય તે બેઠી આવે. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય અને અંદર જે બેઠી સંખ્યા હોય તે આવે. માઇનસ નો વર્ગ પ્લસ થાય, તો વર્ગમૂળ 2 નો વર્ગ 2 થઈ ગયો માઇનસ, અહીંયા તમે જુઓ આ 4 ગુણ્યા આ 3, 4 ગુણ્યા 3 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3 થાય. મેં તમને હમણાં જ કીધું વર્ગમૂળ 2 નો વર્ગ એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 જેમ 2 થાય એમ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે મિત્રો આ 3 થાય. તો 4 તરી 12 તરી 36, માટે આનો ગુણાકાર આપણે 36 મૂકી દીધો. ફરી એકવાર વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય -4 ગુણ્યા 3 એટલે 4 તરી 12, 12 અને આ 2 નો ગુણાકાર 3 થાય એટલે 12 તરી 36, માટે આપણે આના માટે 36 મૂક્યા. 2 - 36 એટલે -34 આપણને મળ્યા. તો d ની વેલ્યુ આપણને -34 મળે છે. હવે આપણે આલ્ફા બીટા લઈએ. આલ્ફા બીટા = -b ± √d / 2a, તો -b ની વેલ્યુ -√2, b ની વેલ્યુ છે -√2 ± વર્ગમૂળમાં -34 upon 2 લખીને a ની વેલ્યુ વર્ગમૂળમાં 3 છે. તો પહેલા આપણે બધાની વેલ્યુ મૂકી દેવાની, બધાની કિંમતો મૂકી દેવાની. હવે માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ ઓર માઇનસ અને વર્ગમૂળમાં 34 કહેવાય અને વર્ગમૂળમાં માઇનસ ને i કહેવાય. upon 2√3 આપણો આ જવાબ આવી ગયો. જો કદાચ તમને MCQ માં આપ્યું હોય અને આનું જો આગળ કદાચ સાદુરૂપ આપવાનું કહે તો એ પણ આપણને આવડતું હોવું જોઈએ. જો આનું આગળ સાદુરૂપ મિત્રો આવું થશે, આપણે તો અહીંયા સુધી જવાબ આવી ગયો, આપણા ચોપડીમાં છેલ્લો જવાબ આપણો આ જ છે. પણ ક્યારેક આપણને એનું MCQ માં 4 ઓપ્શન આપ્યા હોય અને આ 4 ઓપ્શનની અંદર કદાચ આ જવાબ ન આપ્યો હોય, આનું આગળ સાદુરૂપ આપ્યું હોય તો કેમ આપવું એવું તમને શીખવાડું. તો જો આના પછી મિત્રો આપણે આગળ લખવું હોય તો આ √2 પ્લસ ઓર માઇનસ, આને 17 દુ 34 કહેવાય, 17 ગુણ્યા 2 i અને અપોન 2 ને મિત્રો √2 ગુણ્યા √2 કહેવાય અને વર્ગમૂળમાં 3 m ના m. આ બે ને વર્ગમૂળ 2 કહેવાય, આ વર્ગમૂળ 3 m ના m. હવે આ વર્ગમૂળ 17 અને આ વર્ગમૂળ 2 કહેવાય, તો બંનેમાંથી વર્ગમૂળ 2 કોમન નીકળે. આ બી વર્ગમૂળ 2 કહેવાય, આ બી વર્ગમૂળ 2 કોમન, ત્યાં કઈ ના માટે 1 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 17
i અને છેદમાં વર્ગમૂળમાં 2 અને આ બે ને ભેગા કરો તો વર્ગમૂળમાં 6 આ ઉડી ગયા તો આનો બીજો જવાબ આ પણ કહેવાય 1 ± વર્ગમૂળમાં 17i upon √6 આ પણ એનો બીજો જવાબ કહેવાય જો ઓપ્શન આપ્યા હોય ચાર ઓપ્શનમાં જો આ ના હોય તો આને બદલે આ હોય તો આ પણ જવાબ કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ દાખલો ફરી એકવાર આપણે રિપીટ કરીએ જો આપણી પાસે a = વર્ગમૂળમાં 3 છે b = -√2 છે c = 3 વર્ગમૂળમાં 3 છે d = b² - 4ac આપણું સૂત્ર તો b નો એટલે -√2 નો સ્ક્વેર -4 a ને બદલે √3 c ને બદલે 3√3 વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય -4 તરી 12 તરી 36 2 માંથી મિત્રો 36 એટલે -34 આપણને મળશે આલ્ફા બીટા -b ± √d upon 2a તો -b ની વેલ્યુ -√2 ± વર્ગમૂળમાં d ની વેલ્યુ -34 upon 2 અને √3 તો અહીંયા -√2 વર્ગમૂળ 34i upon 2√3 મિત્રો આપણો ફાઇનલ જવાબ આપણા દાખલા માટે આવી ગયો છે આપણે આગળ વધવાની જરૂર નથી પણ ધારો કે કોઈ દાખલા MCQ માં પૂછાયો ને એમાં 4 ઓપ્શન આપ્યા છે અને ચારે ઓપ્શનની અંદર આ જવાબ નથી તો આપણે સમજવાનું કે આ લોકોએ આનું આગળ સાદુરૂપ આપ્યું છે આગળના કોઈ દાખલામાં આવું આગળ સાદુરૂપ નહોતું આવતું આ દાખલામાં સાદુરૂપ આવે છે માટે હું તમને શીખવાડું છું તો આ મિત્રો વર્ગમૂળમાં 2 ± 34 આપણે ભાગ પાડવાના 17 દુ 34 i નીચે 2 ના ભાગ પાડવાના વર્ગમૂળ 2 એટલે 2 થાય અને વર્ગમૂળ 3 આપણે એમ ના હવે આ વર્ગમૂળ 2 કહેવાય અને આપણો વર્ગમૂળ 2 તો 2 માંથી વર્ગમૂળ 2 આપણા કોમન નીકળે તો અહીંયા રહેશે 1 ± આ 2 તો આપણા કોમન આવી ગયા તો 17 ભાગે તો વર્ગમૂળમાં 17i છેદમાં આ એક વર્ગમૂળ 2 સાઈડમાં મૂકો કારણ કે આપણે ઉડાવવાનું છે અને બાકીના બેનો આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6 આપણો મિત્રો જવાબ આવશે બોલો બરાબર મગજમાં ઉતરી ગયો હવે દાખલો ત્યારબાદ આગળ દાખલા નંબર આપણે 9મો જોઈએ 9મો છે દાખલો x² + x + 1 upon √2 = 0 આમાં x² નો સહગુણક 1 x ની આગળ 1 છે માટે b = પણ 1 a = પણ 1 અને c = 1 upon √2 કદાચ કોઈ વિદ્યાર્થી વર્ગમૂળ 2 લસા લઈ અને સમીકરણ બનાવે તો પણ ચાલે કદાચ કોઈ આને એવું બનાવે કે વર્ગમૂળ 2 લસા લો તો વર્ગમૂળ 2x² વર્ગમૂળ 2x + 1 = 0 તો નીચે વર્ગમૂળ 2 નહીં આવે અને પછી દાખલો ગણશે તો પણ ચાલશે પણ હવે આપણે મોટા થઈ ગયા એ બધું કરવાની આપણે કોઈ જરૂર નહીં ગમે તેવું સ્વરૂપ તમારું આવે તો પણ હું તમને એકદમ સહેલી મેથડમાં ગુણાકાર ભાગાકાર શીખવાડીશ તમારે ટેન્શન લેવાનું નથી તો જો x² નો સહગુણક a = 1 b = 1 અને c = 1 upon √2 હવે d = b² - 4ac તો b નો સ્ક્વેર તો 1 નો સ્ક્વેર -4 a એટલે આપણો 1 c એટલે આપણે 1 upon √2 હવે આનું આપણે સાદું કેમ આપવું તે અહીંયા વર્ગમૂળ 2 છે તો આના 2 ભાગ પાડી દો 2 × 2 એટલે 4 નીચે વર્ગમૂળમાં 2 4 ના આપણે ભાગ પાડ્યા 2 દુ 4 નીચે વર્ગમૂળમાં 2 હજુ આપણે 1 2 ના આપણે ભાગ પાડીએ છીએ તો જો આને આપણે આમ લખાય 2 × 1 2 ના ભાગ પાડીએ આપણે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 અને નીચે આપણી પાસે વર્ગમૂળ 2 હતા તો એક વર્ગમૂળ 2 આપણા ઉડી ગયા ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એટલે જે મેં તમને શીખ્યું છે ઓટોમેટિક જેમ મેં ગણ્યું છે ને એમ તમે ઓટોમેટિક જાતે ગણતા થઈ જશો ફરીવાર આજે 4 હતા 4 ના 2 દુ 4 નીચે વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 2 છે તો આમાંથી વર્ગમૂળ 2 બને 2 માંથી કોઈ પણ એકમાંથી તો આ 2 પહેલો મેં બેઠો મૂક્યો આના બે ભાગ પડ્યા વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 2 તો એક ઉડી ગયો અને આપણને મળે છે 2√2 2 વર્ગમૂળમાં 2 તો આનું સાદુરૂપ મેં 2 વર્ગમૂળ 2 કેમ લખ્યું તમને ખબર હોવી જોઈએ અને આ વર્ગ તો છે જ આપણો હવે મિત્રો આ 1 અને 2 વર્ગમૂળ 2 માં આની કિંમત મોટી કહેવાય કારણ તમે લોકો ભણી ગયેલા છો કે 2 ×
મિત્રો વર્ગમૂળ 2 ની કિંમત તમે કેલ્ક્યુલેટરની મદદથી કરો તો 1.41 ની આજુબાજુમાં આવશે. કેલ્ક્યુલેટરની મદદથી વર્ગમૂળ 2 ની કિંમત તમે લાવો તો 1.41 ની આજુબાજુ આવશે. અને તમે આ બે નો ગુણાકાર કરશો મિત્રો તો 2 એકા 2 બરાબર 2 પોઈન્ટ સમથિંગ થશે. તો એક કરતા આ મોટા થયા. આનું સાદું રૂપ આની કિંમત મિત્રો લગભગ આની આજુબાજુમાં આવશે. લગભગ આની આજુબાજુમાં આવશે તો આ કિંમત એક કરતા મોટી થઈ તો આપણે મોટી કિંમત પહેલા લખાય. તો મારે આને પહેલા લખાય ને 1 ને પછી લખાય. તો મિત્રો જો આને મારે પહેલા લખવી આને પછી લખવી હોય વચ્ચે માઈનસ હોય મારે માઈનસ કોમન કાઢવો પડે. તો મેં માઈનસ કોમન કાઢ્યો તો આ કિંમત પહેલા લખી 1 મેં પછી લખી તો આપણને મળશે -2√2 -1. ફરી એકવાર તમને ખબર પડવી જોઈએ કે આપણે આ કિંમત પહેલા કેમ લખી. તો મિત્રો તમે આ બે જે કિંમત લખો છો એમાંથી જે કિંમત મોટી હોય તે હંમેશા પહેલા લખાય. અત્યાર સુધી બધા દાખલામાં સિમ્પલ થાય આવું સાદુરૂપ આવી ગયું હતું. આમ તો સીધું સાદુરૂપ આપણને આવડતું હતું માટે આપણે ડાયરેક્ટ લખી જતા હતા. વાસ્તવમાં આ કિંમત બી આપણે એવું જ કર્યું છે. ધારો કે બાજુની કિંમત આ જોશો ને તો આપણે આમાં બી એ જ કહ્યું છે કે આ કિંમત મોટી છે માટે મેં માઈનસ કોમન કાઢ્યા છે. આમાં 36 -2 કર્યા છે અને એને કારણે -34 આવ્યા છે. પણ આપણે આઠમા માંથી આ બધું મોઢે ગમતા થઈ ગયા છીએ તો આપણે એનું મહત્વ ન આપે સીધી જ તમને ખબર પડી જાય. જ્યારે આવા દાખલાની અંદર ડાયરેક્ટ આપણને ખબર ન પડે તો ધ્યાન રાખવાનું કે ભાઈ મોટી કિંમત પહેલા લખવાની નાની કિંમત પછી લખી પછી આપણે બાર માઈનસ કોમન કાઢી દેવાનું. ઓકે, ત્યાર પછી આગળ આલ્ફા બીટા -b ±√d/2a -b b એટલે 1 ± વર્ગમૂળમાં આપણે જે આવ્યું છે તે બેઠું અને છેદમાં 2 ગુણ્યા 1 અહીંયા એની કિંમત 1 છે તો -1 ± આખું પદ વર્ગમૂળમાં આખું પદ આ બેઠું મૂકી દેવાનું અને વર્ગમૂળમાં માઈનસ ને બદલે આપણે i કરી દેવાનું. નીચે 2 આપણો આનો ફાઇનલ જવાબ આવશે. દાખલો ફરીવાર a = 1 b = 1 અને c = 1/√2. પહેલા આપણે d મેળવવાનો b² - 4ac તો 1 નો સ્ક્વેર -4 a ને બદલે 1 c ને બદલે 1/√2. પહેલા આપણે આનું સાદું આપી દેવાનું. 4 ને 2 ગુણ્યા 2 કહેવાય નીચે √2 પાછા ગમે તે એક 2 ને આપણે આઈને ભાગ પાડી દેવાના √2 * √2 તો એમાંથી એક √2 નીચે ઉડી ગયા તો 2√2 કહેવાય. તો 1 - 2√2 એમાંથી 2√2 મોટા છે તો મોટા આપણે પહેલા લખો 1 ને પછી લખો માઈનસ આપણે કોમન નીકળે. હવે આલ્ફા બીટા -b ± √d/2a તો -1 ± આ જે આવ્યું છે તે બેઠું /2 અને a ને બદલે 1. હવે આમાં માઈનસ છે એના માટે i બહાર મૂકી દો બાકીનું આપણે બેઠું -1 ± 2√2 ચાલો મિત્રો હવે આપણે દાખલા નંબર 10 માં જોઈએ. દાખલા નંબર 10 માં x² + x/√2 + 1 = 0. આપણે મેં તમને હમણાં શીખવાડ્યું એ મુજબ x1 નો સહગુણક a = 1 b = 1/√2 અને c = 1 a b અને c. હવે d = b² - 4ac b એટલે 1/√2 નો સ્ક્વેર -4a એટલે 1 c એટલે 1 1 નો વર્ગ 1 થાય વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય -4 આમાં આપણે બે લસા લઈ લઈએ તો 1 - 8 તો 1 - 8 મિત્રો -7/2 આપણને d ની વેલ્યુ મળી ગઈ. હવે d તો તમને બરાબર શોધતા આવડી ગયું. હવે આલ્ફા બીટા બરાબર -b ± √d/2a તો -b એટલે મિત્રો 1/√2 ± વર્ગમૂળમાં d એટલે મિત્રો -7/2 અને a એટલે આપણી પાસે મિત્રો 1 છે તો -1/√2 બેઠા આને વર્ગમૂળમાં 7 નીચે વર્ગમૂળમાં 2 અને માઈનસ ને આપણે i લખીએ છીએ. આવું મારે બેને અલગ લખવાનું કારણ આમાંથી વર્ગમૂળ 2 આપણે કોમન નીકળતા હતા એટલે તો નીચેથી વર્ગમૂળમાં 2 આપણે સામાન્ય કાઢી લઈએ તો -1 ± વર્ગમૂળમાં 7i/2 એવું આપણને મળે છે. આયા છેદમાં છે ને આયા છેદમાં છે આ બેને ભેગા કરી દેવાના
2√2 ભેગા, બાકી જે વધ્યું એ આપણો જવાબ આવી ગયો. દાખલો ફરી એકવાર રિપીટ કરીએ. x2 નો સહગુણક a = 1, b = 1/√2, c = 1, d = b² - 4ac. તો 1/√2 નો સ્ક્વેર - 4, a ને બદલે 1, c ને બદલે 1. તો 1 નો વર્ગ 1 આવશે, વર્ગમૂળ 2 નો વર્ગ 2 આવશે, -4. 2 આપણે લસા લઈ લઈએ તો 1 - 8 એટલે -7/2 આપણને d ની વેલ્યુ મળી ગઈ. હવે આલ્ફા બીટા -b ± d/2a. તો -b એટલે -1/√2 ± d એટલે વર્ગમૂળમાં -7/2, નીચે 2 અને a એટલે 1. તો -1/√2 બેઠા, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 2 i/2. નીચે મિત્રો બંનેમાંથી વર્ગમૂળમાં 2 આપણે કોમન લઈ લઈએ તો ઉપર -1 ± વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 આપણે બાકી રહ્યા. નીચે આપણે વર્ગમૂળ 2 ને કોમન કાઢ્યા એટલે તો વર્ગમૂળ 2 આપણે જો કોમન કાઢી લઈએ નીચેથી તો -1 ± વર્ગમૂળમાં 7i/2. આ બેને આપણે ભેગા કરી દીધા તો આપણને 2√2 આપણે નીચે મૂકી દઈએ તો -1 ± √7i/2√2 આપણો ફાઇનલ જવાબ આવશે. ચલો મિત્રો, બરાબર તમને સ્વાધ્યાય 5.3 માં સમજ પડી ગઈ. એક જ ટાઈપની આપણે મેથડ લીધી છે કે જેમાં તમે ખાલી શરૂઆતમાં a, b અને c મેળવી લો, ત્યારબાદ તમે d = b² - 4ac કરીને d મેળવી લો, અને ત્યારબાદ આલ્ફા બીટા = -b ± √d/2a કરી એમાં કિંમત મૂકીને a ને મેળવી લો. એમાં d વાળો કમ્પલસરી મિત્રો માઇનસમાં આવ્યો જ હશે, અને જે આવ્યો હોય આ સંખ્યાને વર્ગમૂળમાં મૂકી આ માઇનસ કાઢી નાખી અને બદલે આપણે બહાર i મૂકી દેવાનું. બાકી આમાં નવું કંઈ કરવાનું નથી. બરાબર, આપણે નવો ટોપિક લઈએ. હવે જો એ સ્વાધ્યાય પૂરો થયા પછી હવે નવા ટોપિકમાં મિત્રો વર્ગમૂળ શોધો. આપણે સાદી જે બધી સંખ્યાઓ હતી કે ભાઈ વર્ગમૂળમાં 4 તો 4 નો વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 5 તો 5 નો વર્ગમૂળ ના નીકળે એવું આપણે કહેતા હતા, અથવા કેલ્ક્યુલેટરની મદદથી વર્ગમૂળ 5 કરીને આપણે જે જવાબ આવે 2 પોઈન્ટ સમથિંગ એ જવાબ આપણે લાવતા હતા. એને મિત્રો વર્ગમૂળ શોધો કહેવાય. હવે આપણે આ સંકર સંખ્યા એટલે કે i વાળું પદ એનું આપણે વર્ગમૂળ કેમ શોધવું એની આપણે ચર્ચા કરી લઈએ. બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. એકવાર જો મગજમાં તમને મેથડ આવી ગઈ તો સ્વાધ્યાયના બધા દાખલા તમને આવડી જશે. જોઈએ આપણે -7 - 24i નું વર્ગમૂળ શોધો રકમ છે. વર્ગમૂળ શોધો તો આને આપણે વર્ગમૂળમાં લખી નાખવાની. આ જે તમને સંખ્યા આપી છે એ સંખ્યાને વર્ગમૂળમાં લખી એના માટે બધા જ દાખલામાં આપણે x + iy આપણે ધારવાના છે. તો પહેલું પદ લખવાનું આપણે, ધારો કે x + iy બરાબર રકમમાં આપેલી સંખ્યાનું વર્ગમૂળ. હવે આપણે બે બાજુ વર્ગ કરી દેવાનો તો શું વર્ગમૂળ નીકળી જાય. તો આનો વર્ગ x + iy નો વર્ગ, આ સંખ્યા આખાનો વર્ગ. તો આના પછીના સ્ટેપમાં મિત્રો વર્ગમૂળને વર્ગ ઉડી જશે તો જમણી બાજુમાં -7 - 24 જે આપણી સંખ્યા હતી એ જ આવશે. ત્યારે ડાબી સાઈડમાં આપણે વર્ગનું વિસ્તરણ કરીએ તો પહેલાનો વર્ગ 2 લખીને પહેલું બીજું પદ અને બીજાનો વર્ગ. તો x નો વર્ગ 2 લખીને x i અને y તો 2xy i. આગળ પાછળ ગમે તે લખાય, i આગળ મુકાય, વચ્ચે મુકાય, ગમે ત્યાં મુકાય. આપણે જનરલી i આપણે પાછળ રાખીશું. પછી i² અને y² = વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા માટે -7 - 24. હવે તમને ખબર છે i² = -1 થાય તો i² ને બદલે -1 આપણે મૂકી દીધા તો x² + 2xyi -y² = આ બેઠા. હવે આપણે આમાંથી વાસ્તવિક અને કાલ્પનિકને અલગ કરી દઈએ. વાસ્તવિક એટલે i વગરના તો x² અને y² ને આપણે સાથે લઈ લેવાના, x² - y² અને i વાળું પદ આપણે અલગ કરી દેવાનું 2xyi ડાબી સાઈડમાં. બરાબર, જમણી સાઈડમાં રકમ આપણને આપવામાં આવેલી હોય. હવે એક વાત મિત્રો યાદ રાખજો, બધા જ દાખલાઓની અંદર આપણે આ ધારવાના છીએ, બધા જ દાખલામાં એનો વર્ગ કરવાના છીએ.
તો આનું સાદુરૂપ આ ફિક્સ જ આવશે, બધામાં કોમન, તમામ દાખલામાં આ કોમન જ આવશે મિત્રો. ખાલી જમણી સાઈડમાં એ લોકોએ જે રકમ આપી છે રકમ આવશે. ચલો આટલું ક્લિયર. હવે આપણે વાસ્તવિક ભાગ સરખાવી દઈએ, i વાળો કાલ્પનિક ભાગ સરખાવી દઈએ. તો x² - y² બરાબર -7, 2xy બરાબર -24, કારણ કે i ને i આપણે ઉડાડી મૂકવાના. તો 2xy બરાબર -24 આ લખી નાખવાના. હવે આપણે 10મા ધોરણમાં 9મા ધોરણમાં શું કરતા હતા, આમાંથી x કે y આપણે શોધતા હતા કે ભાઈ x બરાબર લેવું અથવા y બરાબર લેવું, આને આપણે નીચે લઈ જતા હતા, પછી એ જે કિંમત આવે આપણે આમાં મૂકતા હતા. મિત્રો એ અઘરી મેથડ છે, એના કરતા સહેલી મેથડ 9મા 10મા ધોરણનું બધા આપણા વર્ગમૂળના બધા દાખલામાં આપણી પાસે વર્ગમૂળ શોધવાના બધા દાખલામાં આ બે કિંમત આવવાની છે. પહેલી કિંમત આવશે x² - y², બીજી કિંમત આવશે 2xy, અને આ કિંમત આપણી પાસે રકમમાં હોય તે આપણને મળશે. મતલબ મિત્રો આપણી પાસે આ બે કિંમત આવવાની છે, તો આપણે જાણી જોઈને અઘરું નથી કરવું. આપણે આ નિત્યસમ મૂકી દેવાનું 9મા 10મા ધોરણનું નિત્યસમ કે x² + y² બરાબર x² - y² પ્લસ 2xy આખાનો સ્ક્વેર. જો આ કેમ આવ્યું તમને પહેલા સમજાવી દઉં. આનું વિસ્તરણ શું થાય, તો x ની 4 ઘાત 2 લખીને પહેલું બીજું પદ, તો 2x² y² અને y ની 4 ઘાત, એવું મિત્રો આપણને ડાબી સાઈડમાં મળી ગયું. આનું વિસ્તરણ જમણી સાઈડમાં શું થાય, તો x² એટલે x નો 4 ઘાત, x² નો એટલે x ની 4 ઘાત, 2 લખીને પહેલું બીજું એટલે -2x² y² અને પ્લસ y ની 4 ઘાત, અને આ 2 નો વર્ગ 4x² y². તો આ બેનું તમે સાદુરૂપ આપી દો, 4x² માંથી 2 જાય તો આપણને +2 મળશે, જે આપણી પાસે અહીંયા છે. બોલો સમજાય કે બધા બરાબર? માટે આ સનાતન સત્ય છે, આ સૂત્ર છે. આપણે બધા જ દાખલાઓની અંદર આ સૂત્ર આપણે મૂકવાનું છે. બધા જ દાખલામાં આપણે આ સૂત્ર મૂકવાનું છે, કારણ આપણી પાસે માઈનસ આવ્યા છે, આ x² - y² છે, આપણે x² + y² મેળવવાનું છે, બીજું કઈ આમાં નવું નથી. તો x² + y² બરાબર આ માઈનસ આવ્યા છે x² - y² અને જે આવ્યા છે એનો સ્ક્વેર. યાદ રાખવાનું પણ ઈઝી છે, આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર આપણે આ બાજુ મૂકી દેવાનો, અને અહીંયા આ માઈનસ આવ્યા છે માટે અહીં પ્લસ લાવવાનો છે આપણે. હવે કિંમત મૂકીએ, x² - y² ની કિંમત -7, તો -7 નો સ્ક્વેર પ્લસ 2xy ની કિંમત મિત્રો -24, તો -24 નો સ્ક્વેર, તો 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576, અને એ બેને મિત્રો આપણે ભેગા કરીએ તો 625 આપણને મળે. તો x² + y² બરાબર 625 નો વર્ગમૂળ મિત્રો 25 આવે, કારણ કે આ વર્ગ હતા. હવે આપણે વર્ગ લખવાનું નથી, આ જે કિંમત આવી આપણી પાસે, તો x² + y² ના સ્ક્વેરની કિંમત આવી. આ સ્ક્વેર કાઢવા માટે આપણે આનું વર્ગમૂળ કરવાનું, તો x² + y² બરાબર 25 આપણને મળી ગયા. ચલો અહીંયા સુધી બરાબર સમજ પડી ગઈ? હવે તો એકદમ સિમ્પલ છે. ફરીવાર આપણે પહેલા શું કામ કરવાનું તે પછી આપણે આગળ વધીએ. આ રકમ તમને જે આપી છે એના માટે આપણે દરેક દાખલામાં x + iy આપણે ધારવાના છે. તો x + iy બરાબર વર્ગમૂળમાં આ જે છે તે, પછી બે બાજુ આપણે વર્ગ કરવાનું છે. તો આનો વર્ગ કરીએ ત્યારે આ બાજુથી વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. આનું આપણે વિસ્તરણ કરીએ તો x નો વર્ગ 2 લખીને પહેલું બીજું પદ અને i² y². હવે i² દેખાય ત્યાં -1, પછી વાસ્તવિકને ભેગા કરો, કાલ્પનિકને અલગ કરો. આ બાજુ તો છે જ રકમ, પછી વાસ્તવિકને સરખાવી લો, કાલ્પનિકને સરખાવો, તેમાં i નહીં લખવાનું આપણે. પછી કમ્પલસરી આપણે બધા જ દાખલામાં આ સૂત્ર મૂકવાનું, x² + y² નો સ્ક્વેર ઇક્વલ ટુ x² - y² નો સ્ક્વેર અને 2xy નો સ્ક્વેર. હવે આ x² - y² એટલે -7 નો સ્ક્વેર પ્લસ 2xy એટલે -24 નો વર્ગ, તો 49, 576, 625 આવ્યા. આનું આપણે વર્ગમૂળ શોધી લેવાનું, x² + y² બરાબર 25. હવે મિત્રો આપણે લોપની રીત કરવાની, x² - y² બરાબર -7 છે,
x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 25 છે. આ બેના માટે આપણે 10મા ધોરણની લોપની રીત આપણે કરી દઈએ. તો 10મા ધોરણની આપણે લોપની રીત કરીએ. x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર -7, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 25. તો આમાં મિત્રો આપણી પાસે આ y સ્ક્વેર ઉડી ગયા. તો 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 માંથી 7 જાય તો 18. તો x સ્ક્વેર બરાબર 9. તો x બરાબર ±3. હવે આપણે 10મા ધોરણમાં આની કિંમત આપણે કોઈ એક સમીકરણમાં મૂકતા હતા. ધારો કે આમાં મૂકીએ કે આમાં મૂકીએ. ધારો કે આપણે આમાં મૂકી છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર બરાબર -7. x ની કિંમત ±3 નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર બરાબર -7. તો 3 નો વર્ગ 9 થાય. 9 માઇનસ y સ્ક્વેર બરાબર -7. 9 પેલી બાદ જાય તો માઇનસ y સ્ક્વેર બરાબર -7 માઇનસ 9. માઇનસ y સ્ક્વેર બરાબર -16. y સ્ક્વેર બરાબર 16. તો y બરાબર ±4. આવું આપણે 10મા ધોરણમાં કરતા હતા. આપણે 11માં તમારે આ કરવાની કોઈ જરૂર નથી. આ તો તમે કરતા હતા માટે મેં શીખ્યું તમને. આની આપણે કોઈ જરૂર નથી. સીધું તમારે શું કામ કરવાનું, x ની જે બે કિંમતો આવી છે એ વારા પરથી કિંમતો પેલા x બરાબર +3 અને x બરાબર -3. આપણી પાસે જે આ 2xy વાળી કિંમત છે, આ 2xy નું સમીકરણ છે, આપણે એમ જ મૂકી દેવાની. તો આપણી પાસે 2xy બરાબર -24 છે. તો 2xy બરાબર -24 આપણે લખી નાખવાના. એમાં આપણે x ની કિંમત જો 3 લેતા હોય તો 3x ને બદલે 3 મૂકી દો. તો 3 × 6y -24. તો y બરાબર -4. x આવી ગયો, y આવી ગયો. આપણે સ્ટાર્ટિંગ નું વાક્ય ધાર્યું હતું કે ધારો કે વર્ગમૂળ z બરાબર x iy આપણે ધાર્યું હતું. તો અહીંયા x iy આપણે મૂકી દેવાનું. એમાં x ને બદલે આપણે 3 લેવાના, y ને બદલે આપણા જે આવ્યા તે -4 માટે આપણો જવાબ આવી ગયો 3 4i. તો પહેલું વર્ગમૂળ આપણને મળશે 3 4i. એ રીતે x બરાબર -3 લેવાના. આપણું આ સમીકરણ જે મેં તમને હમણાં કહ્યું હતું એમાં x ને બદલે -3 મૂકો. તો -6y -24. તો આપણને y બરાબર +4. માઇનસ માઇનસ છૂટી ગયા એટલે y બરાબર 4 મળે. z x iy. x આપણે આ વખતે -3 લીધો, y આપણને 4 મળ્યો. જે તમે x લીધો તો x લખવાનો, y હવે તો y લખવાનો. માટે આપણે બીજો જવાબ આવી ગયો. માટે આપણી રકમના વર્ગમૂળ એક આ આવ્યું 3 4i અને -3 4i આપણને મળે છે. ટૂંકમાં મિત્રો ફરીવાર સમજી લો. પહેલા આપણી પાસે સ્ટાર્ટિંગમાં x² - y² આવશે. એનું નિત્યસમ તમે મૂકશો x² + y² આવશે. એ બંને આવ્યા પછી આપણે એના માટે લોપની રીત કરવાની. એટલે કમ્પલસરી તમને x ની કિંમત મળશે. અને એ x ની કિંમત +or - માં જ આવશે, કારણ કે આ વર્ગ છે. એટલે +or - માં હોય તો એકવાર પ્લસ લેવાનો, એકવાર માઇનસ લેવાનો. અને આપણી પાસે 2x વાળું જે સમીકરણ આપણું આવ્યું હોય, કાલ્પનિક આપણે સરખાઈને લાવ્યા હોય, એ સમીકરણ આપણે બંને કિંમતો મૂકી દેવાની. તરત તમને y ની કિંમતો મળી જશે. પછી આ x અને y આપણા x + iy માં મૂકી દેવાનો. આ x અને y x + iy માં મૂકી દેવાનો. મિત્રો જે આવે તે આપણો જવાબ. બોલો, બરાબર વર્ગમૂળ સમજ પડી ગઈ? તો આજે આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નવી પ્રેક્ટિસ, નવા સ્વાધ્યાયની પ્રેક્ટિસ નવા વિડીયોમાં આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.